કોઈ શહેર હોય કોઈ નેહડો હોય ઝાડે પાળે વડલે પીપળે પાંગડે નદીએ નાળે નહેરે મેરડી બેઠા હોય પણ નામ હારી માતાજી પૂજાય કોઈ મેઘલા ઢાળની કે કોઈ રૂડિયા ઢાળની કોઈ લગતી વાયના ટોડાની કે કોઈ ભૂરિયા વટલા વાળી કે નામ હારી 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 માતાજી મેરડી બેઠા છે બાપ પણ નસીબ વાળા હોય ને એના કુળમાં મેરડી રે ફૂગાડું ઘર ફૂગાડું એ જેના લેખ મારી મેરડી લખીને કેવો હોય ને એના તો તરજીનું તાળું મારી મેરડી ખોલી નાખો રાકા થઈ રખડતા એકની જાતના નોટા દો પણ જોઈ લો આજ મારી મેરડી તારી મેરડી ભોગવે સંબંધ ભોગ જેને મેરડી મળી ગઈ હોય ને એને દુનિયાની માલમાં કોઈ કઈ ઘટતું ન હોય અમારા પ્રકાશભાઈ માથે માતાજી ચામુંડાનો હાથ તો હતો પણ મારી મેરડીના હાથનો સાયો હતો મારા પ્રકાશભાઈ મારા પ્રકાશભાઈ મેરડી તારા નામનો મારા હૃદયની માલમાં ભરોસો છે મારી ચામુંડા તો મારા કુળ દેવી છે પણ બહુ જ મોટો મારા યાદવના કુળમાં મારી મેરડીનો હોય ને જેથી પાલકની મારી બાજી મારા પ્રકાશભાઈ ને મારી મેરડી બોલી હતી ઓ બાપ મારી મેરડી બોલી હતી ગાય પ્રકાશ બોલી હતી ગાય પ્રકાશ ભરોસો મારી મેરડીના નામનો છે ને પણ બધા વિદેશની મારી બધો મારી મેરડીનો વાવ તો ફરખાવું તો મને મેરડીને કાયમ કરીશની મારા પ્રકાશ દીકરા કરીશની હા મારી નોકરી વાવ મેરડી હા નકટી વાયને મેરડી કેમ કહેવાના છે ઓકે મોટા વડના થોડા મારા વડીલો બેઠા મને બે પાંચ શબ્દ કહેવાય મજા આવે છે નકટી વાયને મેરડીમાં કેમ કહેવાય આમાં જો તાળી પડો મારી મેરડી નામની તાળી પડો મારો બાપ ધન્યવાદ વધારે સમય નહીં લો ખાલી 2 થી 18 મિનિટનો માટેનો પર્સન છે નકટી વાયની મેલડી કેમ કહેવાના છે આહા અને બહુ મજાની વાત અમારા પ્રકાશભાઈનો પરિવાર અમારા રાજુભાઈની આવતા ગુરુવારે જ્યાં નકટી વાયની મેલડી માંડવો કરે કોઈ તાળી ભરે ને તાળી ભરે મારો બાબા નકટી વાયના મેલડી કેમ કહેવાના છે દેવી પૂજકનો ડગડો આવ્યો આવે ગાડા લઈ અને કામ ધંધાથી માણસો નીકળી જાય છે દેવી પૂજકનો ડગડો આવ્યો એમાં જે આંખે આંધળો પગે પાંગળો નિરાધાર માણો દેવી પૂજકનો જેની 75 વર્ષની ઉંમર થઈ ગઈ છે ગામના હિમાલયમાં માલબા એમનો પડાવ નાખી દીધો છે આંખે આંધળો પગે પાંગળો નિરાધાર માણા ગામના હિમાલયની માલમાં બેઠો સમયો બન્યો છે કારણ કે વેળા એવી બની છે એવડા દેવી પૂજકના દાદાને મેકી અને એનો પરિવાર હતો ત્યાંથી ગાડા લઈ નીકળી જાય છે 2-5 મિનિટ વધારે સમય નહીં લો 2-5 શબ્દ મારા માતાજી મેલડીના કહેવાય ગાડા લઈ અને ત્યાંથી નીકળી જાય છે
દેવી પૂજકનો ભાભો નહીં રહી ગયો ગામના હિમાળાની મારી માયા નહોતી, એની પાસે મૂડી નહોતી. કાંઈક તમારા શરીરમાં એવું દર્દ આવે, કાંઈક એવો રોગ આવે, એટલે આપણા હોય થોડાક આપણેથી આઘાર આવે. બે વાત હોય ત્યારે આઘાર, કાંઈક શરીરમાં પૈડમાં પીડા હોય ત્યારે કાંઈક માથે દેણું થઈ ગયું ત્યારે બધા આઘાર લાગે. કાંઈક પૈડમાં એ પીડા હોય, તમારા ખાવાના વાસણ અલગ રાખવામાં આવે, તમારા પાણી પીવાના ગોળા અલગ રાખવામાં આવે. પણ ટૂંકમાં કહેવાતા વીડા દેવી પૂજકના બાબાને મેકી અને ત્યાંથી એના હતા એ મેકીને વયા ગયા. આંખની મારી બાહુડે ધાર કરી કાળી અંધારી રાત બનાવી છે. માયા નથી, મારી મૂડી નથી, પણ એની પાસે એના બાપ દાદાનો જૂનો કરણિયો હતો પૂછેલો. કરણિયાની મારી પાસે 3.5 ઇંચનું એક થળું હતું ભાઈ. 3.5 ઇંચનું નાનું અમથું એક થળું હતું સિંદૂર વાળું કરણિયાની મારી પાસે. એ કરણિયાના કાંખની મારી પાસે લઈ અને મેલડીને પુકાર કરે અને ધીરે ધીરે આય માં મારા હતા એ મને મેઘીને વયા ગયા છે. માં મેઘીને વયા ગયા છે, મારા કોઈનો આધાર નથી મેલડી, આધાર નથી મેલડી. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ આમ કરતા કરતા 5-7 દિવસનો સમય થયો. શરીરની મારી પાસે અનારનો એક દાણો નાખ્યો નથી. ત્યાં બગડામાં કોણ ખાવાનું દે? કણબી પટેલની દીકરી જેની 15 થી 17 વર્ષની ઉંમર છે, માથે બપોરા ભાત પોતાનું બાપનો ભાત લઈ અને ખેતરે ભાત દેવા માટે જાય છે. પણ બાવળની કાંટની મારી પાસે નજર કરી તો દેવી પૂજકના ડગડાની મારી પાસે વિખોટો પડી ગયો. એવડો બાપો ત્યાં રોવે છે ઠગઠો. મારી મેલડીની સામે કરણિયાની સામે જોઈને ગગડાટ કરે છે, ગાય મેલડી, ગગડાટ કરે છે, ગાય મેલડી. મારા હાથે મને મેગીને વયા ગયા છે માં, મેગીને વયા ગયા છે માં. એનો ગગડાટ સાંભળી કણબી પટેલની દીકરી છે, 1.5 મેલી બાવળની કાટમાં દાદા પાસે આવીને એના ખંભે હાથ મૂકીને એટલું કીધું, દાદા તમારી હારે કોઈ નથી કે? ના બેટા, મારી હારે હતા એ મારા મેકીને વયા ગયા છે, મારા કોઈનો આધાર છે નહીં. બાવળની કાટની મારી પાસે ડોહો બેઠો. દાદા હવે તમે મૂંઝાશો નહીં. શું કામ? કે આવડા માર્ગથી રોજ બપોરે ભાત મારા બાપનું ભાત લઈને જાઉં છું. એકાદો રોટલો હવે તમારો વધારે નાખતી આવી છે. વાત કરતા વાર લાગે. સારું સારું ક્યારેક બનાવી દીકરી દાદાને જમાડવા જાય, પોતાના બાપનું ભાત લઈને જાય, એક રોટલો વધારે નાખતી જાય. એવડે દેવી પૂજકના ડગડાની મારી પાસે વિખોટો પડી ગયો. એવડે દુહાનું ધ્યાન રાખે. પણ ટૂંકમાં ભાઈ પાણીવાળા ભાઈ રહેવા દો, ભાઈ મારો બાપ રહેવા દો થોડી વાર. બે જણ ભાઈ થોડી વાર કોઈને આમ જો કદાચ મારી નકટી વાયની મેલડીની વાત હાલતી હોય, કોઈને ભૂખ કે તરસ લાગવા દે ને તો મારી નકટી વાયની મેલડી નો જોવે બાબા. કારણ કે હું આમ નીકળ્યો તો રાજકોટ બધું અમદાવાદ જઈને ઉભો રહે. આમાં કઈ લખેલું ન હોય, બધું અહીંથી કાઢવાનું. થોડી વાર થાય જાય વાત કરતા વાર લાગે. સમયમાં 2-3 વર્ષનો સમય થયો. દીકરી બેનના લગ્નનું ટાણું થયું. ટૂંકમાં કહેવા જાઓ, જાન પાદરની માલિક આવી ગોર મારા પહેલું મંગળ, બીજું મંગળ, ત્રીજું મંગળ, 4 મંગળ વર્તાવ્યા. અને જ્યારે જાનને વિદાય દેવાનું ટાણું થયું, જાન વેલડા ત્યાંથી નીકળી ગયા. પછી પોતાના સ્વામીનાથને દીકરી પૂછે છે, સ્વામીનાથ હવે મારા માટે તમારો હક છે, જો તમે મને રજા આપતા હો તો અહીંયા 2-5 વર્ષ જેની મેં સેવા કરી છે, એક છેલ્લી વખત મારે દેવી પૂજકનો ડોહો બાવળની કાંટની મારી પાસે છે ને, એને મારે છેલ્લી વખત મળવા જવું છે. તમે મને રજા આપો તો મારે મળવા જવું છે. સારું મળ્યા. વેલડું ત્યાં ઉભું જાય છે કે આપણા સીમાડાની વસાહત. કણબી પટેલની દીકરી ત્યાં આવી વેરડાની મારી પાસે ઉતરી અને દેવી પૂજકના દાદાને એક ભાતની મારી પર રોટલો બાંધેલો હતો. એ રોટલો લઈ અને એટલું કીધું, દાદા આ મારા હાથનો શેરનો રોટલો છે. કેમ બેટા? કે હું મારા લગ્નનો સમય થઈ ગયો, મારા લગ્ન થઈ ગયા, હું પરણી મારા સાસરીએ જાઉં છું. હવે કાલથી હું તમને રોટલો દેવા નહીં આવું. પણ દેવી પૂજકનો ડોહો છે એટલું બોલ્યો, બેટા હા ભાઈ તારા લગ્ન થઈ ગયા, હું ખૂબ રાજી છું બેટા, પણ મારે તને કાંઈક કરિયાવરમાં દેવું છે. દીકરી વિચારમાં પડી ગઈ કે આ દેવી પૂજકનો ડોહો આ મને રોટલા રોજ મારા ખાય છે ને, આ મને શું કરિયાવરમાં દે? બેટા અત્યાર સુધીની મારી પાસે કોઈ દીકરીના બાપે નો કરિયાવર કર્યો હોય ને
એવો મારે તને દાયજો દેવો છે, મારે તને કરિયાવર દેવો છે. દાદા શું દેવું છે? પડખે કરંડિયો પડ્યો તો કરંડિયા નામ બહાર ગાડી મારી પાસે સિંદૂર વાળું માતાજીનું 3.5 ઇંચનું ફળું હતું. ફળાને કાઢીને એટલું કીધું, દીકરી તારો ખોળો લાગ્યો, તારો ખોળો બાંધાય. એના ખોળાની માલપા કરંડિયો મેકીને એટલું કીધું, બેટા રૂપિયા માયા મિલકત તો નથી, પણ મારા દેવી પૂજકના ડગડાની મેલડી છે ને તને કરિયાવરની માલપા આપું છું. દાદા કે આને હું ખવડાવી, આને કેમ પૂજાય મને ખબર નથી. કણબી પટેલની દીકરી આવો છે, કણબી પટેલની દીકરી. આને કેમ પૂજાય મને ખબર નથી, આને કેમ અગરબત્તી કરાય મને ખબર નથી. બેટા એને તું જે ખવડાવી છે ખાઈ લે, જેમ પૂંજી છે એમ પૂંજાઈ જાય. એ તારું ધ્યાન રાખશે મારી મેલડી. દીકરી હારું કઈ કરંડીઓ લઈ અને વેરડાની માલમાં બેસી જાય. વાત આખી વાતના પ્રાણ આયા નહીં. રાતના 11:30 વાગ્યાનો સમય થયો, 12 વાગ્યાનો ટકોર થયો. બાબો દીકરી ભાઈ પોતાના ઢોલિયાની માથે બેઠી છે, પોતાનો પરિણો જાય એમ કહેવાય મેડીના દાદરા સડે છે. 12 વાગ્યાનો સમય થયો. આ નક્કીવાયની મેલડીની વાત છે. 12 વાગ્યાનો સમય થયો. પોતાનો પરિણો એમ કહેવાય મેડીના દાદરા સડે છે. દાદરાની માથે એમ કહેવાય બારીની મારી પછી એને દ્રશ્ય બતાવે છે. દીકરી ભાઈ પોતાના ઢોલિયાની માથે હોતી છે. એની બાજુમાં એક ડોશીમાં બેઠા, જેના મોઢાની મારી પર લોઢાના દાંત છે, અને બેઠા બેઠા દીકરી બાઈનું માથું દબાવે. આવું દ્રશ્ય બતાવું. પોતાનો પરિણો ફટાફટ દાદરાના પગથિયા ઉતરી નીચે આવી હોઈ જાય છે. એક દિવસ, બે દિવસ, 7 દિવસનો સમય થયો. પછી દીકરીબાઈ પોતાના પરિણામે પૂછ્યું, સ્વામિનાથ મારાથી કાંઈ એવી ભૂલ થઈ ગઈ છે? મારો કોઈ એવો ગુનો થયો છે? હું પરણીને આવીને 7મો દિવસ છે, તમે મારી મેળી સુધી કેમ ન આવ્યા? તેથી પોતાના પતિએ વાત કરી કે હું તારા મેડીના પગથિયા ચડતા બારીની મારી પાસે મને દ્રશ્ય બતાવે છે, ડોશીમાં તારું માથું દબાવતા હોય. દીકરીના મગજની મારીમાં લાડ થઈ ગયા, બીજું કોઈ નહીં. પણ દેવી પૂજકના ડોહાઈની જેલી મેલડી છે ને કંડિયા વાળી, આ મેલડી હોવી જોઈએ બાબા, મેલડી હોવી જોઈએ બાબા. કંડિયો લઈ અને બાજુના ગામના હિમાલયની મારીમાં વાય છે, વાય જઈને કંડિયો મીકી અને પગે લાગીને હાથ જોડીને એટલું કીધું કે હે માં, તું આવા સ્વરૂપમાં તારા દર્શન દઈશ તો મારી મારું ઘર નહીં હાલે, મારું ઘર ભાગી જાય. હવે મારી તું અહીંયા વાય રહી જઈ. 2-5 દિવસ હરખું હાલ્યું. વળી પાછો પોતાનો પરિણો એમ કહેવાય મેડીના દાદરા છે. વળી એનું ઈ દ્રશ્ય દીકરી બેન પોતાના ઢોલિયાની માથે હોતી છે. એક ડોશીમાં છે, જેના મુખની મારી પર લોઢાના દાંત છે, દીકરીનું માથું દબાવે. વળી પાછો પોતાનો પરિણો દાદરા ઉતરી જાય. અને બીજે દિવસે પોતાની પત્નીને વાત કરી કે એનું ઈ દ્રશ્ય પાછું મને બતાવો, ડોશીમાં તારું માથું દબાવતા હોય. લાંબી ગ્રાસમાંથી નિહાકો નાખી ઈ વાયના ટોટલે જઈ અને દીકરીબાઈ મારી મેલડીને માથા વેણ કીધા, હે મેલડી, વેણ કીધા, હે મેલડી, હે નક્કી, હે નક્કી. આમ નામ કરીશ તો મારું ઘર તું નહીં આલવા દે. તું નક્કી છો, તને ના પાડી નહીં માડી. તું મારું ઘર ભાગવા ઊભી થઈ નક્કી. ઈ નક્કી કીધું ને વાય રોકડે મારી નક્કી વાયની મેલડી. કદાચ જો મારી મેલડીને કોઈ માઠું વેણ બોલે અને એટલા બધા માણાની મારી જો કોઈના કારણે મારી મેલડી રમતી હોય અને જોગીનો દીકરો યાદ કરતો એક એક આંકડો ન આવે ને તો ભુવાના કારણે મારી મેલડીનો હોય, મારી મેલડીનો હોય. કીધો હાજરો કરવા દેવા, કીધો હાજરો કરવા દેવા. કદાચ જો બાપજીના ધર્મનું કોઈ વાંકું બોલે રાવણ જેવો જોગીનો દીકરો યાદ કરું અને એટલા બધા માણાની મારી કોઈના કારણે મારી સાઉન્ડા, કોઈના કારણે મારી મેલડી, કોઈના કારણે મારી ખોડિયા રમતી હોય, જો એક એક આંકડો ન આવે ને તો ભુવાના કારણે માથા ન હોય, ભુવાના કારણે માથા ન હોય. કીધો મારવા દે ભાઈ, કીધો મારવા દે ભાઈ. કદાચ એટલા બધા મારી પાસે ભુવા હોય ને ભાઈ જેના કારણે કંકણ બધાનું હોય ને એને મારતા આવે. જેની માથે મારા રાવણ જોઈએ તેલ શિશુ હોય એને મારતા આવે. બાકી તું મારવાડાને હિમાલયની મારીમાં મારતા મેકી દેવા હોય ને ન આવે. કોઈ મેલો ભુવા કદાચ શ્રીફળની મારીમાં ઉતારી લો તમારા બાપ દાદાના ધર્મને લઈ જવો તો ન આવે, ધર્મને લઈ જવો તો ન આવે. પણ જોગીનો દીકરો યાદ કરું જો ભુવા કારણે મારતા લઈને આવ્યો હોય કે હાકલો ન આવે ને તો ભુવાના કારણે દેવીની કોઈ ડાકડું રમતું હોય, દેવીની કોઈ ડાકડું રમતું હોય. મારી
નામ લો અને તમારા મનની મારી કદાચ તારે કાંડ કરવા જતો વ્યવહારમાં મેળવી તમારી હોય અને રોજીનો દીકરો યાદ કરું અને કાંડાની નાડું જોડાવીને મેળવી આવેલી મેળવી નો કહેવાય ઘણા ભણવા બેટા વિચાર કરે હું નો થોડું પણ જો કદાચ એના બાપ દાદાએ હાસુ ભજન કર્યું હોય હાસો ભાવ એના બાપ દાદાનો વાપરવાનો હોય અને જોગીનો દીકરો યાદ કરું અને ભૂવો કદાચ ગમે કાંડાની મારી આટી મારીને બેહી ગયો હોય કાંડાની નસું ફાડી નો આવે મારી મેલડી નો હોય મારો બગાર દોગરાનો યગની વકીલ બને મારી મેલડી યગની મારો વકીલ બની જાય યગની મારા ઘરના પગથિયે આવી ઊભી રહી જાય મારી લગતી વાઈના કોડાની મારી મેલડી રહી જાય મોટી મોટી માળાઓ ગવામાં નાખીને બજારમાં આટા મારે અને માતા નો આવે ગળીવાળા કપડા પહેરી માથામાં વાડિયા વાળો ધરીને બજારમાં આટા મારે અને માતા નો આવે પણ પોતાના બાપ દાદાના વ્યવહારની મારી કદાચ આટલું ધર્મ ખુલ્લાનું હોય મેરડીને કોઈ કદાચ કોઈ પાંડું વેણ બોલે અંતર રૂવાડે સડી નો જાય ને તો એ ભુવાને કાને મેરડી નહીં કોઈ ડાકડી રમતું હોય મારી ઓછી મૂડીનો યજ્ઞ ભાગ્યો બને મારી મેલડી યજ્ઞ ભાગ્યો બને યજ્ઞ મારી યજ્ઞાનીનો ધરાકડીનો ટેકો થઈ જાય મારી લગ્ન વાયો થઈ જાય મારી ક્યાં વહી ગઈ મારી મહાળના મોરી અમારા મનાઈ મારી મેલડી માતા ઉતરી છે તાળી પડો મારા બાપ કદાચ એટલા બધા કાંડે હોય માતા ઉતરી હોય અને કદાચ ગમે એવી પૈણી પીડા હોય અમારી રાવળદેવી ટકોર છે કદાચ ગમે એવી પૈણી પીડા હોય ઘરમાં કદાચ ગમે એવી તકલીફ હોય એટલા બધા ખોળીએ કદાચ માતા ઉતરી હોય મનની માલિપા ધારી લો અને દીવ ઉજે પેલો તો નવો ઇતિહાસ નો રહેશે તો માનવાની માલિપા મારી મેલડી નો હોય મારી મેલડી મારી માતા કોણ સાંભળે અમારા દાદા દર્શી કોણ કોણ મારી મેલડી સિવાય કોણ સાંભળે દેવીનું આહવાન થઈ ગયું માતાનું આહવાન થઈ ગયું વધારે ભાઈ થઈ તો થોડે વધારે નહીં એટલા બધા ખોળિયા દેવીનું આહવાન થઈ ગયું મારું યાદવ પરિવાર બેઠો હોય મારી મેલડીના વિશ્વાસ એટલા બધા બેઠા હોય ખાલી મારા 500 રૂપિયાના બોલ જોતા કોણ એમ કે રાવળજી વાલ્યો આજ મને મેલડી આપ્યું છે મારા આપવું છે કદાચ જો મેલડી આપ્યું હોય તો ઊભા થજો નો આપ્યું હોય તો મારા આમનો 500 ના બોલ જોતા મારા ફટાફટ ઉભા થઈ જજો મારા ખાલી 5 બોલ કોણ એમ કે રાવળજી વાલ્યો મારી હેડસેટ કરતા વધારે મને મારી મેલડી આપ્યું છે મારા આપવું હોય તો ઊભા થજો બાકી મારા આમ ધરા હારું ઉભા નો 5 બોલ ખાલી મારી જોતા મારા બાપ ધન્યવાદ સ્વર્ગવાસ પ્રકાશભાઈ તેમના નામ પર 500 ની એકડો બોલાવો બતાવો
અમારે અતુલભાઈ 501 રૂપિયા મારી મેલડી વધાવ તાળી પડો મારો ક્યાં છે વનરાશી ગોહિલ બાપો ધન્યવાદ તેમના તરફથી 501 રૂપિયા મારી મેલડીના નામને વધાવ ધન્યવાદ અમારે ઇન્દુભાઈ વિઠ્ઠલભાઈ યાદવ 501 રૂપિયા મારી મેલડીના નામને વધાવ ચંદુભાઈ ભાઈ કાળુભાઈ મંજીભાઈ તરફથી 501 રૂપિયા અમારે જીતુભાઈ તરફથી 501 રૂપિયા રણજીતભાઈ તરફથી 501 રૂપિયા મારી મેલડીના નામને વધાવ બાપો ગોકુળભાઈ નાથાભાઈ બારીયા 501 રૂપિયા બાપો ધન્યવાદ સ્વર્ગવાસ કાશીબેન વિઠ્ઠલભાઈ યાદવ તેમના નામ પર 501 રૂપિયા બીજલભાઈ તરફથી 501 રૂપિયા મારી મેલડીના નામને વધાવ ધન્યવાદ દિનેશભાઈ તરફથી 101 રૂપિયા અશોકભાઈ પરમાર તરફથી 101 રૂપિયા